કેમ છો બાળકો? 11 સાયન્સ પાઠ પહેલો એમાં આપણે આજનો વિડીયો ગેલ્યુસેકનો નિયમ, આગળના વિડીયોમાં આપણે ગુણક પ્રમાણનો નિયમ અને સંયોજિત ભારનો નિયમ એની ચર્ચા કરી. હવે સંયોજિત ભારનો નિયમ જે છે એ આપણા નવા સિલેબસ પ્રમાણે નથી, પણ સમજવા યોગ્ય હતો. આ બધા નિયમો નાના નાના છે, પણ એને તમારે આમ પ્રાથમિકતાથી સમજ્યા હોય, ગોખવાની જરૂર નથી. તમે પ્રાથમિકતાથી સમજ્યા હોય એટલે નિયમો તમને આવડે છે એવું માનવામાં આવશે. બરાબર. આગળ આપણે દળ સંચયનો નિયમ, નિશ્ચિત પ્રમાણનો નિયમ, આ પણ નિયમો એના આગલા વિડીયોમાં ભણ્યા. જો દળ સંચય ચારેય નિયમની એકવાર ટૂંકમાં તમને કહી દઉં કે ભાઈ દળ સંચયનો નિયમ એવું કહેવા માગે છે કે ભાઈ દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી. એના પછી નિશ્ચિત પ્રમાણનો નિયમ, નિશ્ચિત પ્રમાણના નિયમમાં કે ભાઈ તમે કોઈ એક સંયોજન એ તમે પ્રયોગશાળામાં બનાવ્યું હોય તોય ભલે, કે પછી કુદરતી રીતે સંયોજન મળી આવતું હોય તો ભલે, એની અંદર રહેલા તત્વોનું જે દળ પ્રમાણ છે એ નિશ્ચિત હોય છે. એના પછી આવ્યો ગુણક પ્રમાણનો નિયમ, કે ગુણક પ્રમાણના નિયમમાં બે તત્વો એકબીજા સાથે સંયોજાય અને એક કરતાં વધુ સંયોજનો બનાવતા હોય ત્યારે એક તત્વના નિશ્ચિત દળ સાથે બીજા તત્વના વિવિધ દળનો ગુણોત્તર સાદી નાની પૂર્ણાંક સંખ્યા હોય. એનો અર્થ એ કહેવા એવું માગે છે કે જ્યારે કોઈ સંયોજનની અંદર પરમાણુની સંખ્યા જે છે એ પૂર્ણાંક હોય, અપૂર્ણાંક ન હોય. સંયોજનની અંદર પરમાણુની સંખ્યા જે છે એ કેવી હોય છે? પૂર્ણાંક સંખ્યામાં હોય છે. પછી સંયોજિત ભારનો નિયમ, કે જ્યારે બે તત્વો એકબીજા સાથે જે ભાર, એક તત્વ જે છે એ બીજા કોઈ તત્વ સાથે પ્રક્રિયા કરતું હોય જે પ્રમાણમાં, એવી જ રીતે બીજા તત્વ સાથે પ્રક્રિયા કરતું હોય તો આ જે બે તત્વો સાથે જ્યારે પ્રક્રિયા કરે છે તો એ જ્યારે બે એકબીજા સાથે પ્રક્રિયા કરશે તો એનું જે ભાર પ્રમાણ છે, ગુણોત્તર જે છે એ ભારનો ગુણોત્તર એ જૂના સંયોજન બેઝની સંયોજનની જે ગુણોત્તર છે એના ઉપર આધાર રાખે છે. એટલે કે બે તત્વના વિવિધ ભાર એ ત્રીજા તત્વના સમાન ભાર સાથે પ્રક્રિયા કરતા હોય તો એ બે તત્વો એકબીજા સાથે તે ભાર મુજબ પ્રક્રિયા કરે છે. ચાલો, આજનો નિયમ જે છે ગેલ્યુસેકનો નિયમ. ગેલ્યુસેકે વાયુ માટેના નિયમ આપ્યા કે કોઈ રાસાયણિક પ્રક્રિયામાં જો વાયુઓ સંયોજાય ને કોઈ સંયોજન બનાવતા હોય, સંયોજાય અથવા વાયુઓ ઉત્પન્ન થતા હોય તો કાં તો બે વાયુઓ એકબીજા સાથે પ્રક્રિયા કરી અને નવું સંયોજન બનાવતા હોય, કાં કોઈ સંયોજન છે એનું વિઘટન થાય અને એમાંથી એક કરતાં વધુ વાયુઓ ઉત્પન્ન થતા હોય. એટલે જો વાયુઓ સંયોજાતા હોય કે વાયુઓ ઉત્પન્ન થતા હોય તો સમાન તાપમાને અને દબાણે તેમના કદનો ગુણોત્તર નિશ્ચિત હોય છે. એનો કદનો ગુણોત્તર એ નિશ્ચિત હોય છે. દાખલા તરીકે H2 + O2 gives H2O, પાણી. તો એનો અર્થ એમ થયો કે હાઇડ્રોજન અને ઓક્સિજન એ બે એકબીજા સાથે સંયોજાય અને પાણી બનાવતા હોય તો હાઇડ્રોજન કદ જે છે, જો કદનો ગુણોત્તર, દળની વાત નથી, કદની વાત છે કે હાઇડ્રોજન 100 ml હાઇડ્રોજન છે, 100 ml હાઇડ્રોજન વાયુ લઈએ આપણે, 50 ml ઓક્સિજન વાયુ હોય, એ બે વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય અને 100 ml પાણી ઉદ્ભવે છે. કદ ઘટ્યું, આપણે એમ થાય કે 150 ml પ્રક્રિયા થઈ અને 100 ml પાણી બન્યું. આવું કેમ? હું તમને આ જે છે એ સમજાવું. કદ છે ને, જ્યારે સંયોજન બને, કોઈ વાયુ એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા કરી અને સંયોજન બને તો એ સંયોજનમાંની અંદર અણુઓની ગોઠવણીના આધારે
કદ જે છે એ નક્કી થાય છે, બરાબર. તો આ જે કદ છે, અહીંયા હું તમને એમ કહું કે ભાઈ આપણી પાસે એક બીકર હતું, મોટું તપેલું હતું અથવા તો બીકર હતું. આની અંદર આ 100 ml નું બીકર છે. આ 100 ml ના બીકરની અંદર કાંકરા ભરેલા છે, મોટા મોટા કાંકરા. 100 ml નું બીકર છે, બરાબર. આની અંદર આવી રીતે આવા મોટા મોટા કાંકરા ભરેલા છે. કાં તો પછી હું એમ કહું કે ભાઈ મોટા આપણે ક્રિકેટના બોલ, મોટા ક્રિકેટના બોલ ભરેલા છે. હવે અહીંયા બીજું એક આપણી પાસે બીકર છે, એ 50 ml નું છે, આટલું ભરેલું છે, 50 ml એનું કદ, અને એ 50 ml સુધી રેતી ભરેલી છે, રેતી છે. હવે હું અહીંયા ત્રીજું બીકર છે જે 100 ml નું છે, એની અંદર હું પહેલાં કાંકરા નાખી દઈશ અને પછી ઉપરથી આ 50 ml રેતી નાખી દઈશ, તો કદ કેટલું રહેશે? આ જે ખાલી જગ્યા છે એમાં રેતીના કણો ભરાઈ જશે, એટલે કદ 100 ml જ રહેશે. તો પાણી, હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુઓ, જો આ જે કદ છે ને, કદ એ વાયુનું કદ છે, વાયુનું કદ છે. અહીંયા આપણે કદ જે છે એ મોલની સાપેક્ષમાં સરખું હોય. કોઈ પણ વાયુ માટે વાયુના મોલ સમાન તો કદ સમાન તાપમાને અને દબાણે. આ એવોગાડ્રોનો નિયમ છે, આગળનો જ નિયમ છે. જો તાપમાન અને દબાણ સરખું હોય, તાપમાન અને દબાણ કેવું હોય? સરખું હોય, તો દરેક વાયુનું, હું એમ કહું કે મારી પાસે 1 મોલ વાયુ છે, 1 મોલ વાયુ, અને એ વાયુનું આ 1 મોલ વાયુ છે મારી પાસે ઓક્સિજન વાયુ છે, અને 1 મોલ હાઇડ્રોજન વાયુ છે. તો એક સમાન તાપમાને અને દબાણે 1 મોલ હાઇડ્રોજન વાયુનું અને 1 મોલ ઓક્સિજન વાયુનું કદ સરખું હોય, દળ નહીં, કદ સરખું હોય. પછી 1 મોલ પાણી હોય, એ બાષ્પ અવસ્થામાં હોય, વાયુ અવસ્થામાં, તો 1 મોલ પાણીનું, 1 મોલ ઓક્સિજનનું, 1 મોલ હાઇડ્રોજનનું, 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ વાયુ હોય. તો કદ તો દરેક વાયુ, કોઈ પણ વાયુ લઈ લ્યો, 1 મોલ વાયુ હોય તો તાપમાન અને દબાણ સરખું હોય. દાખલા તરીકે STP, સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર, સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર એટલે કે 0 સેલ્સિયસ 273 કેલ્વિન તાપમાન અને 1 બાર દબાણે, આ બધા 1 મોલ ઓક્સિજન વાયુ 22.4 લીટર, 1 મોલ પાણીની બાષ્પ 22.4 લીટર, 1 મોલ હાઇડ્રોજન વાયુ 22.4 લીટર, 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ વાયુ 22.4 લીટર. બધા વાયુઓનું કદ જે છે એ કેવું હોય? સરખું હોય, સમાન તાપમાને અને દબાણે. તો અહીંયા આ જે છે એ સમીકરણ પ્રમાણે, કે આ સમીકરણને આમ સંતુલિત કરીએ તો આવી રીતે સંતુલિત થાય, બરાબર. તો 2 મોલ હાઇડ્રોજન, 1 મોલ ઓક્સિજન અને 2 મોલ પાણી બને છે, 2 મોલ પાણી બને છે, અને એ પાણીની બાષ્પ છે, બરાબર. તો આજે ગમે ત્યારે પાણી બનશે, પાણી બનાવવું હશે તો હાઇડ્રોજન અને ઓક્સિજનનું જે કદ પ્રમાણ છે એ કેટલું હશે? તો કે 2:1, 100/50, 2:1. જ્યારે પણ 2 વાયુઓ એકબીજા સાથે સંયોજાય તો એ 2 સંયોજાતા વાયુનું જે કદનો ગુણોત્તર છે એ હંમેશા નિશ્ચિત હોય છે. હું એમ કહું કે ભાઈ 2 વાયુઓ સંયોજાય અને કોઈ ચોક્કસ સંયોજન બનાવે છે કે ભાઈ હાઇડ્રોજન વાયુ અને ક્લોરીન વાયુ, એ 2 એકબીજા સાથે પ્રક્રિયા કરી અને હાઇડ્રોક્લોરિક એસિડ બનાવે છે, હાઇડ્રોક્લોરિક એસિડ. તો આ જે છે એ 1 મોલ, આ 1 મોલ, અને આ બને છે કેટલું? તો કે ભાઈ 2 મોલ.
બરાબર છે? તો આ બી 1 મોલ, એનો અર્થ એમ થયો કે આ 100 ml, 1 મોલ એટલે 100 ml જ એવું જરૂરી નથી, એટલે આ 100 ml લ્યો તો આ 100 ml જ લેવું પડે, અને 200 ml જે છે એ હાઇડ્રોક્લોરિક એસિડ બને. તો જ્યારે HCl બનાવવો હોય ત્યારે હાઇડ્રોજન અને ઓક્સિજનનું જે દળ કદ જે છે, કદનો ગુણોત્તર જે છે એ નિશ્ચિત હોય કે ભાઈ બેયનું પ્રમાણ સરખું લેવું પડે. જેટલા લીટર હાઇડ્રોજન લ્યો એટલા લીટર ડાયક્લોરિન વાયુ લેવો પડે. ડાયક્લોરિન વાયુ કયો તો ભલે, બરાબર. હું દાખલા તરીકે એમોનિયા કહું છું તો કે ડાયનાઇટ્રોજન, ડાયહાઇડ્રોજન, એમાંથી એમોનિયા બને છે. તો જો આ 1 મોલ છે, આ 3 મોલ છે, અને આ 2 મોલ એમોનિયા વાયુ બને છે. જો હું આ 100 ml લઉં નાઇટ્રોજન વાયુ, હાઇડ્રોજન વાયુ મારે 300 ml લેવો પડે, અને મને 200 ml એમોનિયા વાયુ મળે. અથવા એમોનિયા વાયુનું વિઘટન થાય, એટલે એમોનિયા વાયુનું વિઘટન થાય તો 200 ml એમોનિયા વાયુમાંથી નાઇટ્રોજન અને હાઇડ્રોજનનું પ્રમાણ 1:3 હશે. એટલે જેટલો નાઇટ્રોજન વાયુ ઉદ્ભવશે એના કરતાં હાઇડ્રોજન વાયુ 3 ગણો ઉદ્ભવશે. એટલે કાં વાયુઓ સંયોજાતા હોય, જો કાં વાયુઓ ઉત્પન્ન થતા હોય તો એ ઉત્પન્ન થતા વાયુની અંદર જે 2 વાયુઓ ઉદ્ભવે છે એના કદનો ગુણોત્તર એ નિશ્ચિત હોય છે. અથવા એ 2 વાયુ વચ્ચે પ્રક્રિયા થાય તો એનું જે કદ જરૂરી છે કે કદનો ગુણોત્તર આ 100 ml લ્યો તો આ 300 ml લેવું પડે. નાઇટ્રોજન વાયુ જો તમે 100 ml લ્યો તો હાઇડ્રોજન વાયુ 300 ml લેવો પડે. જો નાઇટ્રોજન વાયુ 200 ml લ્યો તો હાઇડ્રોજન વાયુ જે છે એ 600 ml લેવો પડે. જો નાઇટ્રોજન વાયુ 300 ml લ્યો તો આ 900 ml લેવો પડે. કદનો ગુણોત્તર જે છે એ કેવો લેવો પડે? નિશ્ચિત. વાયુ માટે કદ. શું કામ? ગેલિયુસેકે એવું કીધું, મેં અહીંયા કીધું આ ગેલિયુસેકે નહીં, સોરી, એ કીધું એવો ગ્રેડ હોય. એવો ગ્રેડે એમ કીધું કે સમાન તાપમાને અને સમાન દબાણે જો વાયુઓનું કદ સમાન હોય તો એમાં રહેલા અણુની સંખ્યા સમાન હોય. એમાં રહેલા અણુની સંખ્યા સમાન હોય. કોઈ 2 વાયુનું સમાન તાપમાને અને સમાન દબાણે, જો હું એમ કહું કે મારી પાસે 5 લીટર વાયુ છે, 2 જુદા જુદા વાયુ છે, બે વાયુ, એક આ 5 લીટર છે, આ બીજો વાયુ 5 લીટર છે, તાપમાન અને દબાણ સરખું છે, બેયને એક જ તાપમાને ને દબાણે રાખ્યા છે, તો એ 2 વાયુનું કદ સમાન હોય તો એની અંદર રહેલા અણુઓની સંખ્યા સમાન હોય છે. એ જે છે એ કોને કીધું? એવોગ્રેડોએ કીધું. ગેલિયુસેકે એમ કીધું કે જ્યારે વાયુઓ સંયોજાય અને કોઈ સંયોજન બનાવતા હોય તો એની અંદર વાયુઓના જે કદનો ગુણોત્તર જે છે એ નિશ્ચિત હોય કે ભાઈ મારે પાણી બનાવવું છે, પાણીની અંદર ઓક્સિજન વાયુ અને હાઇડ્રોજન વાયુ એકબીજા સાથે સંયોજાય છે તો ઓક્સિજન વાયુ કરતાં હાઇડ્રોજન વાયુ મારે ડબલ લેવો પડશે. એટલે ન્યા કદનો ગુણોત્તર જે છે 2:1 હશે. હાઇડ્રોજન વાયુ 2 ઓક્સિજન વાયુ કરતાં કેટલા કદનો લેવો પડશે? ડબલ. જો હું ઓક્સિજન વાયુ 10 લીટર લેવું તો હાઇડ્રોજન વાયુ મારે 20 લીટર લેવો પડે. કદ, વાયુના કદનો ગુણોત્તર, વાયુના કદ જે છે એ 2:1 પ્રમાણમાં છે. 2:1 પ્રમાણમાં છે. જેવી જ રીતે આ HCl હું બનાવું છું, હાઇડ્રોક્લોરિક એસિડ, તો એની અંદર હાઇડ્રોજન વાયુ અને ક્લોરીન વાયુનો ગુણોત્તર 1:1 છે, તો 2 મારે સરખા કદમાં લેવા પડે. તો કોઈ સંયોજન બન્યા પછી કોઈ વાયુ વધે નહીં, 2 વાયુ પૂરતા પ્રમાણમાં વપરાઈ જાય જો મેં એને કદના ગુણોત્તર મુજબ લીધા હોય તો. અહીંયા મેં તમને આ એક ઉદાહરણ આપ્યું, આ બીજું, અને આ એમોનિયાવાળું ત્રીજું ઉદાહરણ. અને પછી જે કદ મેં તમને કદ ઓલું જે કાંકરાવાળી વાત છે ને એટલા માટે સમજાવી કે સાહેબ આવું કેમ થાય કે ભાઈ 100 ml હોય, 50 ml હોય, તો 100 ml ને 50 ml બે ભેગું કરીએ તો 100 ml કેમ થાય? એવું કઈ રીતે બને?
તો એટલા માટે મેં તમને સમજાવ્યું કે મોટા કાંકરાનો ભરેલું એક પાત્ર હોય 100 mlનું અને રેતીનું ભરેલું 50 mlનું પાત્ર હોય. જો હું એ કાંકરાવાળા પાત્રમાં રેતીવાળું પાત્ર ઉમેરી દઉં તો જ્યારે સંયોજન બનશે ત્યારે આવી રીતે સંયોજન બનશે. એટલે વાયુઓના કદમાં જે ફેરફાર થાય, નવો વાયુ બનતો હોય અથવા તો નવું સંયોજન બનતું હોય તો એના કદમાં ફેરફાર થઈ શકે, નવું સંયોજન બને ત્યારે. એટલે આપણે તો આ બાજુની જ વાત છે. આ બાજુ તો એ કેટલા ml બન્યું એની સાથે કંઈ લેવા દેવા નથી. કે વાયુઓ ઉત્પન્ન થતા હોય તો એના કદનો ગુણોત્તર, વાયુ સંયોજાતા હોય તો એના કદનો ગુણોત્તર એ નિશ્ચિત હોય છે. ચાલો, એવોગ્રેડોનો નિયમ. એવોગ્રેડોનો નિયમ તો આમાં જ આપણે ચર્ચા કરી લીધી. એવોગ્રેડો એવું કહેવા માંગે છે કે વાયુઓ માટે જો સમાન તાપમાને અને દબાણે વાયુઓનું કદ સમાન હોય તો એની અંદર રહેલા અણુઓની સંખ્યા સમાન હોય છે. સમાન તાપમાને. વિડીયો ઝાંખો થઈ ગયો? ચાલો, કંઈ વાંધો નહીં. આગળ આપણે લાઇટ વહી ગઈ. આગળના વિડીયોમાં એના વિશે વધુ ચર્ચા કરશું, એવોગ્રેડોના નિયમ વિશે.